નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજે 12મી માર્ચ છે। આઝાદ ભારતના ઇતિહાસમાં આજનો દિવસ દાંડી કૂચ તરીકે ઓળખાઈ રહ્યો છે। 12મી માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ હાથમાં ચપટી મીઠું લઈ અને બ્રિટિશરોને કાઢવા માટેનો સંકલ્પ લીધો અને દાંડી સુધીની યાત્રા કરી। આજે 95 વર્ષ પછી પણ આઝાદીના ઇતિહાસમાં દાંડી કૂચનો નામ ઉલ્લેખ અનિવાર્ય બની ગયો છે। ત્યારે દાંડી કૂચના સ્મરણ સાથે જોઈએ આજના મુખ્ય જીટીપીએલ ન્યૂઝ। આખરી ગરમીની શરૂઆત સાથે જ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રોગના દર્દીઓ ઉભરાયા। લાંબી કતારો વચ્ચે તબીબગણ બજાવી રહ્યો છે ફરજ। ફરી એકવાર હેલ્મેટનું ભૂત દણદણ્યું। કોર્પોરેશન અને વીજ કચેરી બહાર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ। વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પોલીસ તંત્રનો અનુરોધ। ગિરનારના અજાણ્યા અને ભવ્ય ઇતિહાસથી વાકેફ થવા 300થી વધુ પ્રબુદ્ધ વાંચન પ્રેમી શ્રોતાઓ વાંચન વલણું આયોજિત પુસ્તક પરિચયમાં જોડાયા। અને ગ્રામ્યથી લઈ ઓલિમ્પિક્સ સુધી રમતવીરો માટે તૈયાર થાય તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જૂનાગઢમાં બેટરી ટેસ્ટનું આયોજન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષ કરતાં આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ ગયા હોવાનો સૂર હવામાન વિભાગ સહિત સામાન્ય નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે. દર વખતે શિયાળાની વિદાય હોળી તાપીને થશે એવી લોકવાયકા હોય છે, પરંતુ હોળી પહેલાં જ સમગ્ર ગુજરાતમાં 41 થી 45 ડિગ્રી ભીષણ ગરમીનું મોજું ફરી વળી રહ્યું છે, જેને કારણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રોગના દર્દીઓ ઉમટી પડ્યા છે. લોકોને તાવ, શરદી, ઉધરસ અને એવા સામાન્ય રોગને કારણે લોકો સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી જ ઓપીડીની બારી ઉપર લાંબી કતારો દર્દીઓની જોવા મળે છે. ખાસ કરીને બાળકો અને ગામડાના વિસ્તારમાંથી દર્દીઓની સંખ્યા સવિશેષ જોવા મળી રહી છે. દરમિયાન તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે કામચલાઉ આ રોગચાળો વકર્યો છે, જેને કારણે તબીબ લોકો રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે. અમારા દ્વારા સ્પેશિયલ બેડની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આમ છતાં લોકોને દાખલ કરવા પડે એટલો રોગચાળો વકર્યો નથી. તાવ, શરદી, ઉધરસ અને એવા ઝાડા ઉલટીના સામાન્ય કેસ અત્યારે સામે આવી રહ્યા છે. દરમિયાન તબીબી અધિક્ષકે ઉનાળાના દિવસોમાં લોકોને વધુને વધુ પાણી પીવા અને કામ વગર ગરમીમાં બહાર ન નીકળવા ભારપૂર્વક અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના આંકડા જોઈએ તો જાન્યુઆરીમાં અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના ઇન્ફેક્શનના ફેફસાના રોગોવાળા હોય એવા 172 કેસ આવેલ હતા, જે ફેબ્રુઆરીમાં કેસમાં વધારો જોવા મળેલ છે અને 193 કેસ નોંધાયેલ છે. મિશ્ર ઋતુ હોય અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં કદાચ થોડો ઘટાડો થયેલ હોય આ કેસીસમાં વધારો જોવા મળેલ છે. થોડી સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, ઉધરસ, કફ હોય અને જો તાવ આવતો હોય તો ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને પ્રિસ્ક્રિપ્શન મુજબની જ સારવાર લેવી હિતાવહ છે. ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જાન્યુઆરી માસમાં 149 કેસ હતા, તેમાં પણ થોડોક વધારો જોવા મળેલ છે અને 172 કેસ ફેબ્રુઆરી માસમાં જોવા મળેલ છે. ઝાડા ઉલટીના કેસીસ વધેલ છે. થોડી સાવચેતી રાખવી જરૂરી છે. બહારનું પાણી અને બહારનો ખોરાક ટાળવો હિતાવહ છે. નાના બાળકો, સગર્ભા માતાઓ, બહેનો અને વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ટાઇફોઇડના કેસમાં પણ થોડોક વધારો જોવા મળેલ છે. જાન્યુઆરી માસમાં 15 કેસ હતા, જેની સામે ફેબ્રુઆરીમાં 22 કેસ નોંધાયેલ છે. આ તમામ રોગો માટેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ડોક્ટર્સ તથા તમામ દવાઓ પણ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે. તમામ લોકોને સેવાઓનો લાભ લેવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ. જાન્યુઆરી માસમાં 5 કેસ નોંધાયેલ હતા, તેમાં પણ થોડોક વધારો ફેબ્રુઆરીમાં જોવા મળેલ છે અને 11 કેસ ફેબ્રુઆરી માસમાં નોંધાયેલ છે. આપણી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં મેલ અને ફિમેલ એવી રીતે સેગ્રીગેટ કરી અલગ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુની વ્યવસ્થા છે. આ ઉપરાંત સર્જરી, ઓર્થોપેડિક્સના પણ વોર્ડ્સ તથા સર્જરીના આઈસીયુની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત નાના બાળકો માટે ન્યૂબોર્ન કેર યુનિટ, પીડિયાટ્રિક્સ વોર્ડ અને ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરની પણ વ્યવસ્થા છે. આવતીકાલે ફાગણ સુદ પૂનમ હોલિકા દહન સાથે હોળી પર્વ મનાવવામાં આવશે. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનું આ પર્વ ભગવાન પ્રહલાદ અને હરણ્યકશિપુની કથા સાથે જોડાયેલું છે અને ભગવાન નૃસિંહ અવતાર સાથે આ પર્વ મનાવાય છે. આવતીકાલે 8 વાગ્યા પછી અંબાજી શિખરે હોળી પ્રાગટ્ય બાદ તબક્કાવાર હોળી ચકલા ઉપર હોલિકા દહન થશે. ગાંધીગ્રામમાં 51,000 છાણાની હોળીનું આયોજન ગાંધીગ્રામ ગરબી યુવક મંડળ દ્વારા હાથ ધરાયું છે અને એ જ રીતે અલગ અલગ મહોલ્લાઓમાં છાણા ખડકવાનું શરૂ થઈ ગયું છે. આવતીકાલે બપોર પછી યુવાનો હોળી ચકલા ઉપર હોળીની ગોઠવણ કરશે અને રાત્રે 8 વાગ્યા પછી એક મહોલ્લામાં હોળી પ્રગટાવવાની શરૂઆત થશે. માતાઓ પોતાના બાળકોની પ્રદક્ષિણા કરશે. હોળીની જાળ સાથે
શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે હોળીની અંદર પધરાવીને પોતાની માનતા પૂરી કરશે. અનેક જ્ઞાતિઓમાં વાળનો પણ રિવાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને નવજાત શિશુનું આરોગ્ય સારું રહે તે માટે વાળની પરંપરા સાથે હોલિકા દહન પર્વ આવતીકાલે મનાવવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા ફરીથી એકવાર જૂનાગઢમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. લગભગ 15 દિવસના વિરામ બાદ હેલ્મેટનું ભૂત ધણધણ્યું છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની તાકીદ કર્યા બાદ પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ જિલ્લા પોલીસ મથકે આ નિયમની અમલવારી કરવા જણાવી દેવાયું હતું, જેના ભાગરૂપે જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક બ્રિગેડ જવાનોની સાથે સરકારી કચેરીની બહાર સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે કે કેમ તે અંગેની સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જૂનાગઢમાં આજે મહાનગરપાલિકા અને વીજ કચેરીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જાહેર જનતાને અપીલ કરતા કહ્યું છે, ખાસ કરીને વાહન ચાલકોને કહ્યું છે કે આપણી સુરક્ષા માટે પણ હેલ્મેટ એક સુરક્ષા ચક્ર પૂરું પાડે છે અને માથાના ભાગે ઈજાથી બચવા માટે હેલ્મેટ પહેરો અને સરકારના કાયદાને સન્માન આપો. રોડ એક્સિડન્ટના જે બનાવો બનતા રહે છે અને જેમાં ખાસ કરીને જે યુવાનોના જે ડેથ થાય છે, બાઇક એક્સિડન્ટ થવાને લીધે 70% કરતાં પણ વધારે જે છે ડેથ થવાનું કારણ હેડ ઇન્જરી હોય છે. આવા સંજોગોમાં ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબશ્રીની સૂચના મુજબ કે જેટલી પણ સરકારી કચેરીઓ છે તેના અધિકારી શ્રી કર્મચારીઓ છે તે સમગ્ર રાજ્યની પ્રજા માટે એક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થાય, પોતે જ્યારે ટુ વ્હીલ ચલાવે તેવા સંજોગોમાં હેલ્મેટ ફરજિયાત પહેરે અને જે આ નોટિફિકેશન બહાર પાડેલા છે તેનું સન્માન કરે તેવા એક સારા ઈરાદાથી સમગ્ર રાજ્યમાં માટે અવેરનેસ અને જો આ પ્રકારની કોઈ ચૂક કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખી જૂનાગઢ શહેર અને જિલ્લા વિસ્તારમાં જેટલી પણ સરકારી કચેરીઓ છે, પોલીસ સ્ટેશનથી શરૂ કરી અને અન્ય સરકારી કચેરીઓમાં જેટલા પોલીસ કર્મીઓ આ ઉપરાંતના અન્ય જે સરકારી કર્મચારીઓ છે તે વિધાઉટ હેલ્મેટ ટુ વ્હીલ ચલાવે તો તેમના વિરુદ્ધ છે હાલ કાયદેસરની કાર્યવાહી કરી દંડની જોગવાઈ લેવાની પ્રક્રિયા શરૂ છે. અંતે બોર્ડ પરીક્ષા ગઈકાલે પૂર્ણ થઈ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં હજારો વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી અને રાહતથી ઝૂમી ઉઠ્યા છે. બોર્ડ પરીક્ષા અને એમાં પણ ધોરણ 12 સાયન્સના પેપરો એકંદરે સરળ નીકળતા વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકોને પણ સારા પરિણામની આશા છે. બીજી તરફ ગઈકાલથી જ સમગ્ર રાજ્યમાં ઉત્તરવહી મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા પણ તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર 69,000 અલગ અલગ વિષયના શિક્ષકો બોર્ડની પેપરની ચકાસણીની કામગીરીમાં લાગી ગયા છે અને સંભવિત રીતે મેના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ આગામી ફાગણ વદ બીજ અને 16મી માર્ચના રોજ ઉજવવામાં આવશે. 165માં પાટોત્સવ નિમિત્તે આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના માર્ગદર્શન નીચે ચેરમેન દેવનંદન સ્વામીને પીપી સ્વામી અને તેની ટીમ પાટોત્સવની ઉજવણીને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. સવારે 5:30 કલાકે મંગળા આરતી સાથે હરિકૃષ્ણ મહારાજના દર્શન ખુલશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી હરિભક્તોને સંતો મોટી સંખ્યામાં આ પાટોત્સવની ઉજવણીમાં જોડાશે. દરમિયાન અન્નકૂટ દર્શન અને સંતોના પ્રવચનનો લાભ લેવા માટે સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. 16મી માર્ચે સવારથી સાંજ સુધી પાટોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા કાર્યરત વાંચન વલોણું સંસ્થા દ્વારા પુસ્તક પરિચય 3નો મણકો ગઈકાલે યોજવામાં આવ્યો હતો. ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે આ પુસ્તક પરિચયનો મણકો યોજાયો, જેમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ ભવનના પ્રોફેસર વિશાલ જોશીએ ગિરનારની ભવ્યતા અને ગિરનારના ઇતિહાસ વિશે રસપ્રદ વાતો કરી હતી અને આપણે જે વસ્તુ નથી જાણતા
તેનાથી 300થી વધુ પ્રબુદ્ધ નગરજનોને અવગત કરાયા હતા. આ પ્રસંગે પૂર્વ શિક્ષક એવા જનકભાઈ પુરોહિત, ગાયત્રી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળાએ દીપ પ્રાગટ્ય સાથે આ મણકાને ખુલ્લો મૂક્યો હતો. વિવિધ પુરાણો, રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોમાં બતાવાયેલ ગિરનારની મહત્વતાનું સુંદર રસદર્શન પ્રોફેસર વિશાલ જોશી દ્વારા કરાવવામાં આવ્યું હતું. વાંચન વલોણું સંસ્થાના સભ્ય અજયભાઈ પુરોહિતે કુશળ સંચાલન કર્યું હતું. દરમિયાન આધ્યાત્મિક ચેતનાને, સાધના અને સાધકોને તેમજ એક સામાન્ય માણસના જીવનમાં ગિરનારનું યોગદાન કેટલું ઉચ્ચ કોટીનું છે તેનું વિવિધ ઉદાહરણ આપીને પ્રોફેસર વિશાલ જોશીએ લગભગ 1.5 કલાક સુધી લોકોને જકડી રાખ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માટે સફળ બનાવવા માટે સંસ્થાના ધીરુભાઈ પુરોહિત, ડોક્ટર વિરેન્દ્ર ભટ્ટ, ગિરીશભાઈ મશરૂ, ભરતભાઈ મેસિયા, ભાવેશભાઈ જાદવ, ડોક્ટર માતંગ પુરોહિત તેમજ નિધિબેન, ચેતનાબેન, પ્રતિભાબેન, જિજ્ઞાસાબેન સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. મુક્તધારા ફાઉન્ડેશન જે જુનાગઢમાં લોકોને વાંચતા કરવાની પ્રવૃત્તિ કરે છે, એના અનુસંધાને કેટલાક પેટા કાર્યક્રમો જુનાગઢમાં ચાલે છે. એમાંનો એક કાર્યક્રમ છે પુસ્તક પરબ. જે પુસ્તક પરબ દર 15 દિવસે રવિવારે જુનાગઢના મોતીબાગમાં લોકોને વાંચવા માટેની પ્રવૃત્તિ કરે છે. આજે એનો આજ સંસ્થા નીચે એક બુકટોક નામનો કાર્યક્રમ ચાલે છે, જેના મુખ્ય સંચાલક શ્રી માતંગભાઈ પુરોહિત છે. બુકટોક વિશે આજે બોલવાનું છે એ ડૉક્ટર વિશાલ જોશી. એ વિવિધ ક્ષેત્રના વિદ્વાન વ્યક્તિ છે. વિશાલભાઈ માટે મારે શું કહેવું, એની પાસેનું જે ઐતિહાસિક જ્ઞાન ઉપરાંત ખાસ કરીને જૂનાગઢના ઇતિહાસ વિશે, ગિરનાર વિશે એની જે લેખીની છે એ મેં વાંચી છે. હું આ સંસ્થા વતી એટલું જ કહીશ કે આજે અમે વિશાલભાઈને બુકટોકના કાર્યક્રમ માટે આવકારીએ છીએ અને બુકટોકમાં આજે એ શું વાત કરવાના છે અથવા તો આજે એ શું બોલશે એ માટે હું વિનંતી કરું ભાઈ શ્રી વિશાલ જોશી. મુક્તધારા ફાઉન્ડેશન અંતર્ગત આજે બુકટોકમાં દિવ્ય તીર્થક્ષેત્ર ગિરનાર એના પર વાત થઈ. જુનાગઢના ખૂબ બહોળી સંખ્યામાં ગિરનારી ભક્તો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા. મને આનંદ સાથે કહેવાની ઈચ્છા થાય છે કે ભૂતનાથ પરિસરની અંદર આજે ગિરનારને ચાહનારા, ગિરનારને પોષનારા ગિરનારી ભક્તો જુનાગઢના ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર વિશે સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. મને આ આશીર્વાદના રૂપમાં ખૂબ મોટી પ્રેરણા મળી છે. આ પુસ્તક જે છે એ આપણા શિવરાત્રિના મિની કુંભ મેળાની અંદર એનું વિમોચન થયું હતું. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે અને જેનું વિમોચન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલું. આ પુસ્તકની અંદર ગિરનાર તીર્થક્ષેત્રના જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પુત્ર અને નોબલ યુનિવર્સિટીના જાણીતા મેન્ટર એવા પાર્થ કોટેચાનો જન્મદિવસ સિવિલ હોસ્પિટલમાં સેવાકીય પ્રકલ્પ સાથે ઉજવવામાં આવ્યો હતો. માણસ પોતાના જન્મદિનની ભવ્ય ઉજવણી ખોટા ખર્ચ કરીને કરતા હોય છે, ત્યારે પાર્થ કોટેચાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓના આશીર્વાદ લીધા હતા અને તેઓને ભોજન પૂરું પાડવાની સાથે સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત મળી રહે તે માટે રક્તદાન પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. ગિરીશભાઈ કોટેચાના પીએ દીપલ રૂપારેલીએ કહ્યું કે આ તકે નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તેમજ પ્રોફેસર કક્ષાએ પણ રક્તદાન પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને 11 વિદ્યાર્થી તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરે રક્તદાન કરીને પાર્થ કોટેચાના જન્મદિવસને. મારું નામ ટોલિયા મહેક છે. આપણે બધા જાણીએ છીએ કે રક્તદાન છે એ મહાદાન છે. તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે છે એનું દર મંગળવારે અને શુક્રવારે તે લોકોને લોહી ચડાવવાનું હોય છે. તો તેના માટે આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ. મારું બી આજે ફર્સ્ટ ટાઈમ છે બ્લડ ડોનેટ અને આજે પાર્થ કોટેચા સરનો બર્થડે છે તો એ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. મારું નામ ભુવનેશ ઠાકર, નોબલ યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોફેસર. આજરોજ અમે સિવિલ હોસ્પિટલે નોબલ યુનિવર્સિટીના NSS સ્ટાફ તરફથી તથા એક એક્ટિવિટી રૂપે અહીંયા સિવિલ હોસ્પિટલે રક્તદાન માટે આવેલા છીએ.
જે બાળકો થેલેસેમિયા ગ્રસ્ત છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો, આ બે જિલ્લામાં જે બાળકો થેલેસેમિયા ગ્રસ્ત છે એ લોકો અહીંયા મંગળવાર અને શુક્રવારે બ્લડ માટે આવે છે. તેમને બ્લડની જરૂરિયાત હોવાથી આજ રોજ અમારા એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વાટ કોટેચા સરનો બર્થડે હોવાથી અમે લોકો તેમને ગિફ્ટ રૂપે અત્યારે અહીંયા બ્લડ ડોનેશન માટે આવ્યા છીએ. આપણે સૌ પણ એક આજે એવું નિર્ણય કરીએ કે જ્યારે પણ કોઈનો આપણા ફેમિલીમાં બર્થડે હોય તો એક મહા રક્તદાન કેમ્પ અથવા તો તમારાથી થાય એટલું પ્રયત્ન કરી અને તમારા બાળકોના બર્થડે પર રક્તદાન કરવું જરૂરી છે. આજે ગિરીશભાઈ કોટેચાના દીકરા નોબેલ કોલેજના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અને મોટિવેશનલ સ્પીકર શ્રી પાર્થભાઈ કોટેચાનો જન્મદિવસ હોય. સવારથી જ અલગ અલગ સેવા કાર્યો કરી અને કોટેચા પરિવારની પરંપરા મુજબ સેવા કાર્યો કરીને જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અત્યારે આપણે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં છે ત્યારે 11 થી 15 બોટલ પાર્થભાઈના શુભેચ્છકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. જુનાગઢ આરટીઓ કચેરી દ્વારા નવા વાહનોની નંબર પ્લેટ માટેની સિરીઝની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 19મી માર્ચ સુધી ચાલશે. 2 વ્હીલર અને 4 વ્હીલર માટે જે વાહન ચાલકો પોતાના વાહનો નોંધાવી ચૂક્યા હોય અને પોતાના ચહિતા નંબર મેળવવા માંગતા હોય તેમણે ઓનલાઈન પોર્ટલ દ્વારા નંબરની યાદી જોઈ અને નંબર રજીસ્ટર કરાવવા આરટીઓ કચેરી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. ચોક્કસ અને ખૂબ જ જાણીતા લોકપ્રિય નંબર માટે બોલી બોલાવવામાં આવશે અને હરરાજીથી પ્રક્રિયાથી નંબરની ફાળવણી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગાંધીગ્રામમાં બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આમ તો ઘણું બધું અધૂરું છે. આમ છતાં સરકાર કેટલાક કાર્યક્રમો યોજીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રવૃત્તિ જીવંત રહે તેવા પ્રયાસ કરે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જૂનાગઢના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતનો રમતગમત ક્ષેત્રમાં પાયો મજબૂત બને તે માટે જિલ્લા કક્ષાએ આ યોજના કાર્યાન્વયન કરવામાં આવી છે, જેમાં ખેલ મહાકુંભ અને અન્ય રમતોત્સવમાં પ્રથમ ક્રમે 1 થી 8 ક્રમે વિજેતા થયેલ ભાઈઓ બહેનોને બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારથી લઈ અને શહેર અને જિલ્લાના રમતવીરો પ્રતિભાશાળી દેખાવ કરી શકે અને ઓલિમ્પિક સુધી જઈ શકે તેવા આયોજન સાથે બેટરી ટેસ્ટનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી ભૂષણ કુમારે કહ્યું કે આ પ્રકારની ટેસ્ટમાં નાના બાળકો અને યુવા વર્ગને એક ચોક્કસ માર્ગદર્શન અને તાલીમ મળે છે, જ્યારે આ તકે જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટમાં ભાગ લેવા આવેલા તમામ રમતવીરોને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના તબીબ અને અન્ય ટીમે શુભકામના પાઠવી હતી. नमस्कार, मैं भूषण कुमार यादव, DSDO जूनागढ़। सरदार स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा आयोजित सरदार पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स जूनागढ़ में बैटरी टेस्ट का आयोजन किया जा रहा है, जिसमें यहाँ के एक्सपर्ट कोच द्वारा इन बच्चों का टेस्ट लिया जा रहा है और ये बच्चे जो है डिस्ट्रिक्ट लेवल पर टेस्ट दे रहे हैं. डिस्ट्रिक्ट लेवल के बाद ये बच्चे स्टेट लेवल में टेस्ट देंगे, जहाँ से इनका फाइनल सिलेक्शन DLSS के लिए किया जाएगा, जहाँ पर इनको रहने खाने पीने की और पढ़ने की सारी सुविधाएं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा इनको सुविधाएं दी जाएगी. थैंक यू वेरी मच. नमस्कार, હું ડૉક્ટર મનીષ કુમાર ચિલડિયા, ડાયરેક્ટર DLSS સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. DLSS યોજના હેઠળ ચાલી રહેલી 41 સ્કૂલોમાં યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનની પ્રવેશ કસોટી માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટની જૂનાગઢ જફર મેદાન સરદાર પટેલ રમત સંકુલ ખાતે ચાલી રહેલ ટેસ્ટમાં જૂનાગઢ જિલ્લાના યંગ ટેલેન્ટ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી અને બેટરી ટેસ્ટ આપી રહ્યા છે. આ બેટરી ટેસ્ટમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેટરી ટેસ્ટમાં દરેક સ્ટેશન ઉપર એક રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી બાળકો પરફોર્મન્સ આપ્યા બાદ એનર્જીક બની શકે, જેમાં બનાનાસ, બિસ્કિટ, ચોકલેટ, કેડબરી, લીંબુ પાણી, એનર્જી ડ્રિંક વગેરેની વ્યવસ્થા દરેક સ્ટેશન ઉપર કરવામાં આવી છે. તજજ્ઞ સ્ટાફ દ્વારા એકદમ પારદર્શક કસોટી લેવાઈ રહી છે. આ કસોટી બાદ રાજ્ય કક્ષાની કસોટી લેવાશે અને તેમાં અંતિમ પરિણામમાં જે મેરિટમાં જે ઉપર રહેશે તે બાળકોને DLSS યોજનામાં પ્રવેશ આપવામાં આવશે. આ યોજનાના માધ્યમથી બાળકોને શિક્ષણ અને રમતની ઉચ્ચ તાલીમ આપવામાં આવે છે અને આ યોજનામાં દરેક બાળક પાછળ સરકારશ્રી દ્વારા 1,68,000 જેટલો માતબર વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી ખેલાડીઓ ગ્રામ્ય કક્ષાએથી લઈ અને ઓલિમ્પિક પોડિયમ સુધી સિદ્ધિઓ હાંસલ કરે તેવી અદ્યતન તાલીમની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે, જે આ DLSS બેટરી ટેસ્ટનું એક વિશિષ્ટ પાસું કહી શકાય. જૂનાગઢમાં ગિરનાર દરવાજે આવેલ સામવેદ ગુરુકુળ પાઠશાળા ખાતે સામવેદ યજ્ઞનું વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સામવેદ સંસ્કૃત ગુરુકુળના સંસ્થાપક ગુરુ કમલકાંતજી જાની 5મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુળ ખાતે વિષ્ણુ યાગ યજ્ઞ તેમજ સેવકો માટે ભોજન પ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. આચાર્ય શાસ્ત્રી ચેતન મહારાજે કહ્યું કે દર વર્ષે ગુરુ કમલકાંત જાની પુણ્યતિથિ આ રીતે ભાવસભર ઉજવવામાં આવે છે. વિષ્ણુ યાગ યજ્ઞમાં સામવેદ સંસ્કૃત પાઠશાળાના સેવકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી કમલકાંત જા લુપ્ત થઈ રહેલી સંસ્કૃત ભાષાને જીવંત કરવા માટે આજીવન હંમેશા તત્પર રહેતા હતા અને તેમના માર્ગદર્શન નીચે તેના પગલે ચાલીને આજે
સામવેદ સંસ્કૃત ગુરુકુળમાં અનેક છાત્રો સંસ્કૃત શીખી રહ્યા છે ને એ રીતે સનાતન ધર્મ અને આપણે હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે. વિષ્ણુ યાગ યજ્ઞમાં આહુતિ આપનાર તમામ ભાવિકોએ પણ મસ્તકે તેમના ગુરુજી કમલકાંત જાની ભાવવંદના કરી હતી અને ગુરુદેવના આશીષ અમારા ઉપર સતત વરસતા રહે તેવી કામના રજૂ કરી હતી. શ્રી સામવેદ સંસ્કૃત ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કમલકાંતજી ઝા કે જે પોતે બિહારથી અહીં જુનાગઢમાં પધાર્યા અને ગિરનારની પાવન ધરતી ઉપર પોતે તપસ્યા પણ કરી અને પોતાની 4 વેદના પોતે આચાર્ય હતા એટલે પોતાની પોતાના વિદ્વતાનું પણ આ જુનાગઢની પ્રજાને આજુબાજુના અનેક ગામોમાં એનું નામ હતું. ખૂબ જ પ્રભાવશાળી અને તપસ્વી કે જે જુનાગઢની ધરતીની અંદર સમય અંતરે જ્યારે સંસ્કૃત પાઠશાળાઓ લુપ્ત થઈ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કમલકાંતજી ઝા મયારામ આશ્રમની અંદરથી આ સંસ્કૃત પાઠશાળાનો વિચાર લઈ આજે એ વિચારને સાર્થક કરી ગિરનાર દરવાજા રાધાનગર સોસાયટીમાં સંસ્કૃત પાઠશાળાનું પોતાનું બિલ્ડિંગ અને પોતાની પાઠશાળા કાર્યરત છે. પરમ પૂજ્ય ગુરુદેવ પોતે 4 વેદના આચાર્ય હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પોતે પ્રોફેસર હતા અને ત્યાં મેથ અને ઇંગ્લિશના પોતે પ્રોફેસર હતા. એટલે ગુરુદેવને મંદિરો બનાવવાનું કોઈ સ્વપ્ન નહીં, પણ એમ કહેતા કે જો કોઈ મનુષ્યના જીવનની અંદર ઉપયોગી હોય તો સરસ્વતી મંદિર બનાવો, એટલે કે સ્કૂલ બનાવો, પાઠશાળા બનાવો, જેથી કરી સમાજ છે શિક્ષિત થાય, જ્ઞાની થાય અને એ જ્ઞાનથી અનેક પરિવારોનો ઉદ્ધાર થાય. પોતે મહાકાળીના પરમ ઉપાસક એટલે અનેક લોકોને મંત્ર દીક્ષા આપી અને મા ભગવતીની આરાધના બાજુ પણ ભક્તિ બાજુ પણ ખૂબ જ પ્રેરણા કરી છે. એવા પરમ પૂજ્ય ગુરુદેવ આપણી વચ્ચેથી 5 વર્ષ પહેલાં એટલે કે 2019માં વિદાય લીધી. આજે તેમની 5મી પુણ્યતિથિ નિમિત્તે સામવેદ સંસ્કૃત ગુરુકુલના દરેક ગુરુજીના બાળકો જ કહીએ એટલે ગુરુજીના જેટલા બાળકો એટલે કે એમના જેટલા શિષ્ય છે એ બધાય મળી આજે પરમ પૂજ્ય ગુરુદેવની 5મી પુણ્યતિથિ નિમિત્તે ચરણ પાદુકા પૂજન, વિષ્ણુ યાગ અને પ્રસાદીનું આયોજન કરેલું છે. જય ગુરુદેવ. આ આશ્રમ સંસ્થાનો લગભગ શરૂઆતથી ગુરુજીને ઘણા ગાંઠા શિષ્યો હતા ત્યારે જ અમે એ પૈકીના છીએ અને આજે એક મહાન વટવૃક્ષ થઈ ગયું છે. ગુરુજીની કૃપાથી સર્વને આનંદ છે, સર્વ સંકટો દુઃખ દૂર કરે છે. માતાજીની ઉપાસના કરીએ છીએ અને સૌનું કલ્યાણ થાય એવું ગુરુજી પ્રાર્થના કરીએ છીએ. જય ગુરુદેવ. તો દર્શક મિત્રો, આપ સર્વને હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના. ફરીથી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે. નમસ્કાર. પરંતુ રોજની જેમ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આકરી ગરમીની શરૂઆત સાથે જ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રોગના દર્દીઓ ઉભરાયા. લાંબી કતારો વચ્ચે તબીબગણ બજાવી રહ્યો છે ફરજ. ફરી એકવાર હેલ્મેટનું ભૂત દણદણ્યું. કોર્પોરેશન અને વીજ કચેરી બહાર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પોલીસ તંત્રનો અનુરોધ. ગિરનારના અજાણ્યા અને ભવ્ય ઇતિહાસથી વાકેફ થવા 300થી વધુ પ્રબુદ્ધ વાંચન પ્રેમી શ્રોતાઓ વાંચન વલણું આયોજિત પુસ્તક પરિચયમાં જોડાયા. અને ગ્રામ્યથી લઈ ઓલિમ્પિક્સ સુધી રમતવીરો માટે તૈયાર થાય તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જૂનાગઢમાં બેટરી ટેસ્ટનું આયોજન. તો મને રજા આપશો મિત્રો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.